હેલો વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ ડૉક્ટર પ્રવીણ પ્રજાપતિ, લેક્ચરર ઇન મેથેમેટિક્સ. હવે આપણે બીજી મેથડ ડિફરન્શિયલ ઇક્વેશનને સોલ્વ કરવાની સાથે લઈને આવ્યા છે. લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે સુરેખ વિકલ સમીકરણ, જે એક મોસ્ટ આઈએમપી મેથડ છે, જીટીયુમાં વારંવાર પૂછાયા કરતી હોય છે. હવે આ સમજીએ તો પહેલાં એનું પ્રોપર ફોર્મેટ યાદ રાખી લો મિત્રો. ડીવાય બાય ડીએક્સ પ્લસ પીએક્સ વાય ઇઝ ઇક્વલ ટુ ક્યુએક્સ. આ ટાઈપનું એનું ફોર્મેટ હોવું જોઈએ. એટલે કે અહીંયા ડી વાય, અહીંયા મલ્ટિપલમાં વાય છે તો અહીંયા વાય જ હોવું જોઈએ. પીએક્સ એ એક્સનું ફંક્શન હોવું જોઈએ, આ પણ એક્સનું ફંક્શન હોવું જોઈએ. આ એનું પ્રોપર ફોર્મેટ છે. ડીવાય બાય ડીએક્સ સાથે મલ્ટિપલમાં કોઈ વેલ્યુ ના હોવી જોઈએ, ડેટ મીન્સ 1 જ હોવી જોઈએ. જો હોય તો એને ડિવાઈડ કરો. હવે એમાં એક પહેલું અલગથી પૂછતા હોય છે આ લોકો, ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર આઈએફ, હે ને, આઈએફ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર જેને કહીશું, ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર, બરાબર. આઈએફ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલે એવું હોય છે કે 2 માર્ક્સનું એવું એક એક્ઝામ્પલ પૂછાય કે ભાઈ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શોધો. તો કેવી રીતે શોધવાનું, એની ફોર્મ્યુલા છે મિત્રો, ઈ રેઝ ટુ ઇન્ટિગ્રેશન પી ડીએક્સ. આ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર આ રીતે શોધાશે. હવે એનું કે સોલ્યુશન કરો, આ સોલ્વ કરીને પૂછાયું છે. તો જ્યારે એને તમે સોલ્વ કરો છો મિત્રો, ત્યારે એની ફોર્મ્યુલા યાદ રાખો કે વાય ઇન્ટુ આઈએફ એટલે કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન ક્યુ ઇન્ટુ આઈએફ ડીએક્સ પ્લસ સી. આ એની સોલ્યુશન કરવું હોય તો આ ફોર્મ્યુલા જોઈએ, પણ એના પહેલાં આઈએફ તો શોધવો જ પડશે. અને આઈએફ એટલે શું મિત્રો? ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઈ રેઝ ટુ ઇન્ટિગ્રેશન પી ડીએક્સ. એટલે પહેલું તમારે કામ શું કરવાનું કે આપણે જે કોઈ ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું છે એને આપણે આ પ્રોપર ફોર્મેટમાં લાવવા કોશિશ કરીશું. પ્રોપર ફોર્મેટમાં લાવ્યા પછી આપણે પી અને ક્યુ શોધી દઈશું એટલે આપણું કામ પૂરું થઈ જશે 50%. પણ મિત્રો પ્રોપર ફોર્મેટમાં એક વસ્તુ ખાસ યાદ રાખો કે ડીવાય બાય ડીએક્સ સાથે મલ્ટિપલમાં 1 જ હોવું જોઈએ, બીજું કોઈ વેલ્યુ હોવી જોઈએ નહીં. જો હોય તો એને આપણે ડિવાઈડ કરીશું. બીજી વાત, અહીંયા વાય ઉપર છે તો અહીંયા વાય મલ્ટિપલમાં હોવું જ જોઈએ. જો અહીંયા ડીએક્સ બાય ડીવાય હોય તો અહીંયા એક્સ હોવું જોઈએ, બરાબર છે. અહીંયા વાય છે તો વાય હોવું જોઈએ. આ એક્સ વાળું હશે તો અહીંયા બરાબરમાં એક્સ વાળું ટર્મ હશે. અહીંયા જુઓ મિત્રો, એક્ઝામ્પલ નંબર 1, ડીવાય બાય ડીએક્સ એની સાથે અહીંયા મલ્ટિપલમાં કોઈ નથી, મતલબ 1 મલ્ટિપલમાં છે. આ વાય છે તો અહીંયા પણ વાય છે, એટલે અહીંયા પહેલો કેસ શું જોવાનો, આ વાય છે તો અહીંયા પણ વાય હોવું જોઈએ. તો અહીંયા વાયના સાથે જે હોય એને આપણે શું કહેવાના છીએ મિત્રો? પી. પીની વેલ્યુ શું આપી છે તમને? 2x વિદ્યાર્થી મિત્રો. અને ક્યુ બરાબરની રાઈટ હેન્ડ સાઈડ જે પણ કંઈ છે એ ક્યુ કહેવાશે, ઈ રેઝ ટુ આ માઇનસ એક્સ સ્ક્વેર. આવી રીતે આપી છે મિત્રો. તો પહેલાં તમને મેં કહ્યું એ રીતે પહેલું આપણે શું શોધીશું? આઈએફ. આઈએફ એટલે એનું ફૂલ ફોર્મ છે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. ગુજરાતીમાં બોલો તો સંકલ્યકારક અવયવ. તો આઈએફ શોધી કાઢીએ તો શું લખાય? ઇન્ટિગ્રેશન પી ડીએક્સ. તો શું લખાય? ઈ રેઝ ટુ ઇન્ટિગ્રેશન પી એટલે 2x, એટલે 2 ને 12 લખું છું, એક્સ ડીએક્સ એટલે કે મિત્રો શું થશે જુઓ, ઈ રેઝ ટુ 2 એમના એમ રહેશે, એક્સનું શું થશે? ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર બાય 2. એટલે તમે જોઈ શકો અહીંયા 2 2 કેન્સલ થઈ ગયું મિત્રો. તો શું આવે? ઈ રેઝ ટુ એક્સ સ્ક્વેર. આ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર આઈએફ શોધી કાઢ્યું. અમુક વાર જીટીયુમાં સેપરેટથી લોકો પૂછતા હોય છે કે આઈએફ જ શોધો ખાલી 2 માર્ક્સમાં, અને સોલ્વ કરવાનો એક્ઝામ્પલ 4 માર્ક્સમાં પૂછાય. હવે એનું સોલ્યુશન શોધવાનું છે મારે મિત્રો. તો સોલ્યુશનની ફોર્મ્યુલા લખી દઉં, વાય ઇન્ટુ આઈએફ ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન ક્યુ ઇન્ટુ આઈએફ ડીએક્સ પ્લસ સી. ચાલો વેલ્યુ ખાલી મારે મૂકવાની છે. વાય ઇન્ટુ આઈએફ શું છે? ઈ રેઝ ટુ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન ક્યુ, ક્યુ એટલે ઈ રેઝ ટુ માઇનસ એક્સ સ્ક્વેર આ રીતે, ઇન્ટુ આઈએફ એટલે આ જ ઈ રેઝ ટુ એક્સ સ્ક્વેર ડીએક્સ પ્લસ સી. મિત્રો ઈ રેઝ ટુ એક્સ સ્ક્વેર ઇન્ટુ ઈ રેઝ ટુ માઇનસ એક્સ સ્ક્વેર એટલે આધાર સેમ છે તો ઘાતાંકનો સરવાળો આપણે બધા જ જાણીએ છીએ. આમાં બેઝિક મેથ્સ આવી ગયું છે, આમાં કંઈ છે નહીં. તો શું થાય? ઈ રેઝ ટુ 0 થાય, રાઈટ. અને ઈ રેઝ ટુ 0 શું થાય? 1. એટલે કે ઇન્ટિગ્રેશન 1 ડીએક્સ પ્લસ સી. એટલે 1નું ઇન્ટિગ્રેશન શું થાય મિત્રો? એક્સ પ્લસ સી
એટલે તમારી પાસે વાય ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ પ્લસ સી. આ તમારો આન્સર છે વિદ્યાર્થી મિત્રો. જુઓ છે કે નહીં સહેલું એકદમ. આઈએફ શોધો પહેલાં અને પછી આઈએફની વેલ્યુ આમાં મૂકવાની છે. પણ ખાસ ધ્યાન યાદ રાખજો કે આઈએફમાં પી અને ક્યુની વેલ્યુ શોધતા પહેલાં એક કન્ડિશન ખાસ યાદ રાખવાની છે કે મિત્રો ડીવાય બાય ડીએક્સ સાથે મલ્ટિપલમાં હર હંમેશા 1 જ હોવું જોઈએ. અહીંયા વાય જ હોવું જોઈએ. ઇક્વલ ટુની રાઈટ હેન્ડ સાઈડ એક્સ વાળું ટર્મ હોવું જોઈએ. બરાબર. હજુ આના આપણે એક્ઝામ્પલ બીજા જોવા માગીએ છીએ મિત્રો. જોઈ લઈએ ચાલો. એક સેકન્ડ એક્ઝામ્પલ એવો છે. ચાલો આ ટાઈપ આપે છે. સોલ્વ ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 10x ઇક્વલ્સ ટુ કોસ સ્ક્વેર એક્સ. મિત્રો ચાલો ડીવાય બાય ડીએક્સ સાથે અહીંયા મલ્ટિપલમાં 1 છે જ. અહીંયા વાય આપેલું છે. આ વાય છે તો આ પણ વાય છે. ઇક્વલ ટુમાં એક્સ વાળું ટર્મ છે. એટલે મિત્રો આમાં પહેલાં પી લખાવો જો. પી શું થાય તો વાયની સાથે જે પણ કંઈ છે એ આપણો પી બની ગયો. પી થઈ ગયો 10x અને ક્યુ શું છે ઇક્વલ ટુની રાઈટ સાઈડ છે આપણો ક્યુ થઈ ગયો. એટલે કે મિત્રો સ્ક્વેર એક્સ થઈ ગયો. તો પહેલું આપણું કામ શું છે તમે શોધી શકો કે પહેલું આપણે શું શોધવાના છે આઈએફ એટલે કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શોધી કાઢીએ. ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન પી ડી એક્સ તો શું થાય ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન 10x dx. 10x નું વિદ્યાર્થી મિત્રો ઇન્ટિગ્રેશન શું થાય તો કે ભાઈ log sec x. 10x નું શું થાય log sec x. અહીંયા e અને log 1 થઈ જાય છે તો છેલ્લે તમને શું વધે છે sec x. વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણને આઈએફ મળશે sec x. હવે સોલ્યુશન લખી દઈએ તો સોલ્યુશન શું છે y ઇન્ટુ આઈએફ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન ક્યુ ઇન્ટુ આઈએફ ડીએક્સ પ્લસ સી. ચલો વેલ્યુ મૂકી દો વિદ્યાર્થી મિત્રો. છે કે નહીં કેટલું સિમ્પલ છે. વાય ઇન્ટુ સેક એક્સ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન ક્યુ એટલે અહીંયા જોઈ શકો તમે કોસ સ્ક્વેર એક્સ. આઈએફ શું આવ્યું છે સેક એક્સ કારણ કે 10x નું log sec x થાય છે. dx પ્લસ સી. વિદ્યાર્થી મિત્રો આ છે તમારી પાસે કોસ સ્ક્વેર એક્સ. sec x એટલે 1/cos x લખાય કે નહીં તો cos x dx પ્લસ સી. એક cos કેન્સલ થઈ ગયો cos x તો ઇન્ટિગ્રેશન cos x dx પ્લસ સી. તો cos x નું ઇન્ટિગ્રેશન શું થાય મિત્રો sin x પ્લસ સી. આ છે y ઇન્ટુ sec x. ભૂલથી cos x નું માઇનસ નહીં કરતા. એ માઇનસ એ વિકલન થાય જ્યારે સંકલન એ પ્લસ sin x થાય છે મિત્રો. હજુ આપણે ટ્રાય કરવા કોશિશ કરીએ છીએ. હજુ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ કે ભાઈ બીજો એક ફોર્મેટમાં આવું આપ્યું છે ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય બાય એક્સ ઇક્વલ્સ ટુ 5. પહેલી કન્ડિશન જોઈ લો ડીવાય બાય ડીએક્સ સાથે 1 મલ્ટિપલમાં છે. અહીંયા ડી વાય છે આ વાય છે તો ઉપર આ વાય જ હોવું જોઈએ. અહીંયા કોન્સ્ટન્ટ કે એક્સ વાળું ટર્મ હોવું જોઈએ એ ચેક કરી લીધું. તો પહેલાં તમે પી આઈડેન્ટિફાઈ કરી લો. પી આપણે કોને કહીએ છીએ તો કે વાયની સાથે જે પણ કંઈ છે તે વાયની સાથે શું છે અહીંયા તમે જોઈ શકો 1/x છે. 1/x છેદમાં છે એટલે આપણે 1/x લખ્યું છે. ક્યુ શું છે વિદ્યાર્થી મિત્રો 5. તો પહેલાં આપણે આઈએફ શોધી કાઢવાનો અને આઈએફ શું થાય તો કે ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન પી ડી એક્સ. તો મિત્રો શું થાય ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન પી એટલે 1/x dx એટલે કે ઈ રેસ ટુ log x. ઈ અને log 1 થઈ જાય તો શું આવે આપણને આઈએફ શું મળી ગયો x. આઈએફ થઈ ગયો. હવે એનું સોલ્યુશન કરીએ મિત્રો. સોલ્યુશનની ફોર્મ્યુલા શું છે y ઇન્ટુ આઈએફ ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન ક્યુ ઇન્ટુ આઈએફ ડીએક્સ પ્લસ સી. વિદ્યાર્થી મિત્રો કિંમત મૂકી દો. કેટલી ઇઝી છે બંને મેથડો ઇઝી છે. y ઇન્ટુ આઈએફ એટલે શું એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન ક્યુ એટલે શું 5 કોન્સ્ટન્ટને બહાર લખી દઈએ. આઈએફ એટલે એક્સ ડીએક્સ પ્લસ સી. સો 5 એમના એમ એક્સનું ઇન્ટિગ્રેશન શું થાય મિત્રો x²/2 પ્લસ સી. આ તમારો આન્સર છે કે નહીં. સહેલું છે હે ને. ખાલી ફોર્મ્યુલા હોવી જોઈએ. રેડી. હવે એક છેલ્લો એક્ઝામ્પલ જોઈ લઈએ. યસ એક્સ ડીવાય બાય ડીએક્સ ઇક્વલ્સ ટુ એક્સ પ્લસ વાય. હવે અહીંયા કન્ફ્યુઝન છે હે ને. કન્ફ્यूज़न ही कन्फ्यूज़न है, सॉल्यूशन का पता नहीं. जो
પણ અહીંયા તો પતા છે સોલ્યુશન એક્સ ડીવાય બાય ડીએક્સ. મિત્રો આપણી પહેલી કન્ડિશન શું હતી કે ડીવાય બાય ડીએક્સ સાથે કોઈ વેલ્યુ હોવી જોઈએ નહીં, પ્રોબ્લેમ કરવી જોઈએ નહીં. અહીંયા પ્રોબ્લેમ કરે છે એક્સ, તો આપણે પહેલાં ડિવાઇડેડ બાય એક્સ લખી દઈએ. પહેલાં મિત્રો શું લખીશું? ડિવાઇડેડ બાય એક્સ. એક્સ વડે ડિવાઈડ કરો એટલે ત્યાંથી એક્સ નીકળી જશે. ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા મિત્રો શું થશે? અહીંયા આને પણ એક્સ વડે ડિવાઈડ કરી લો અને આને પણ એક્સ વડે ડિવાઈડ કરી લો અને આને પણ આપણે એક્સ વડે ડિવાઈડ કરેલું છે એટલે અહીંયાથી દેખીતું છે એક્સ એક્સ કેન્સલ થઈ ગયું મિત્રો. તો શું વધ્યું? ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ એક્સ અહીંયા કેન્સલ થયું તો 1 પ્લસ વાય બાય એક્સ. હજુ પ્રોપર ફોર્મેટ નથી થયું. આ ડી વાય છે તો બાજુમાં વાય વાળું ટર્મ હોવું જોઈએ. આ તો બરાબર નહીં, સામેની ઓપોઝિશનમાં જતું રહ્યું છે, આપણને ચાલે નહીં. તો આને આ બાદ લઈ જઈએ આપણે. તો શું થયું? ડીવાય બાય ડીએક્સ. આ વાય બાય એક્સ નહીં, મારે અહીંયા લઈ જવું જોઈએ ડીવાય સાથે. તો માઇનસ વાય બાય એક્સ ઇઝ 1. હવે જુઓ મિત્રો પ્રોપર ફોર્મેટ થઈ ગયું કે ડીવાય બાય ડીએક્સ સાથે વેલ્યુમાં મલ્ટિપલમાં 1 જ હોવું જોઈએ. આ ડી વાય છે તો બાજુમાં વાય વાળું ટર્મ હોવું જોઈએ અને બરાબરની સામેની બાજુ એક્સ વાળું કે અચળ પદ હોવું જોઈએ. હવે તમે આઈડેન્ટિફાઈ કરી લો પી. પી એટલે વાયની સાથે જે હોય તે -1/x. મિત્રો અમુક સ્ટુડન્ટ ડાયરેક્ટ 1/x લખે છે, પણ સાઇન પણ ધ્યાનમાં લેવાની છે. -1/x અને ક્યુ એટલે આ 1 છે તે. હવે આપણે આઈએફ શોધી કાઢીએ. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન પી ડીએક્સ. તો કે ભાઈ ઈ રેસ ટુ -1/x dx એટલે શું થશે મિત્રો? ઈ રેસ ટુ -log x. હવે માઇનસ આપણે આગળ લઈ લઈએ, શું લખાય? ઈ રેસ ટુ log x ની -1 તો x ની -1 આન્સર આવે એટલે કે ભાઈ 1/x. આપણને આઈએફ શું મળે મિત્રો? 1/x મળે. હવે તમે સોલ્યુશન કરી લો. સોલ્યુશનની ફોર્મ્યુલા શું છે? y ઇન્ટુ આઈએફ ફોર્મ્યુલા લખી દઈએ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન ક્યુ ઇન્ટુ આઈએફ ડીએક્સ પ્લસ સી. મિત્રો કિંમત મૂકી દો. y ઇન્ટુ આઈએફ એટલે 1/x ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન ક્યુ. ક્યુ શું છે તમારી પાસે? 1 ઇન્ટુ આઈએફ એટલે 1/x ડીએક્સ પ્લસ સી. મિત્રો 1/x નું શું થાય? ઇન્ટિગ્રેશન log x થાય કે નહીં? 1/x નું શું થયું? log x પ્લસ સી. આ થયું y/x. છે વિદ્યાર્થી મિત્રો? છે કે નહીં? સિમ્પલ. એટલે આપણે આ સોલ્વ કરવાની બીજી મેથડ પણ જોઈ ગયા જેને કહેવાય છે લિનિયર ઇક્વેશન. એટલે લિનિયરનું પ્રોપર ફોર્મેટ ખ્યાલ હોવું જોઈએ. એનું સોલ્યુશન કરતાં પહેલાં ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શોધવું જરૂરી છે. તો આ વિડીયોને મેક્સિમમ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો કે જેથી વધુ સ્ટુડન્ટ્સ આનો લાભ લઈ શકે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ટોપિક સાથે મળીશું.